ગડુ ગામેથી સેન્ટ્રો ફોર વ્હીલરમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને કુલ્લે ₹15,02,440ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ। માળિયાહાટીના ગડુ ગામેથી સેન્ટ્રો ફોર વ્હીલમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને કુલ કિંમત ₹1,52,440ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરવાડ પોલીસના પીઆઈ એસઆઈ મદરાની સૂચના મુજબ ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ HB ડોડિયા તથા ભરતસિંહ N સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ કે મોરી તથા સુખદેવસિંહ B સિસોદિયા તથા રાજા ગરચર સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવેલ। વોચ દરમિયાન ગડુ ગામે ખેરા રોડ ઉપર આગખાના ઓફિસ નજીક સેન્ટ્રો ફોર વ્હીલ રજિસ્ટર નંબર GJ 21M6589 વાડીમાં પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ પીવાના દારૂની બોટલ પકડી પાડી કુલ કિંમત ₹1,52,440નો મુદ્દામાલ કબજે કરી કુલ 3 આરોપીઓ વિરુદ્ધ જેમાં મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફે ભૂરો, દિનેશ વાડા, વિપુલ ઉર્ફે લાલો, ગોરધન કવા પકડી પાડી ત્રીજા આરોપી સલીમ ગુલ મોહમ્મદ જૂનાગઢવાડાની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલમાં ન્યૂઝ પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।